શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाऊ दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करें। जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले वैष्णव त्या सत्संगનો આનંદ લીધો। ઠંડી કે મારું કામ શીત ઋતુ ઠાકોરજીને અત્યારે એક ગદલ અટકીમાં ઉઢાડવાનું, કારણ કે જેમ આપણને ઠંડી લાગે એમ પ્રભુ તો બાળ સ્વરૂપ છે। ઠાકોરજીને ભલે પોતે બધી ઋતુ પ્રગટ કરી છે, ખટ ઋતુ પ્રગટ કરવાવાળા પ્રભુ પોતે, છતાંય વ્રજમાં નંદ યશોદાજીને ઘેર પ્રભુ ગોવાળિયા તરીકે જ રહે છે। જાણે એમને કાંઈ ખબર જ નથી પડતી, અને એમાં એમને જે આનંદ આવે છે કે ભગવાન તરીકે તો બધા પૂજે જ છે, પણ આજે મા તરીકે દીકરાને કેમ રાખે, બેન તરીકે સુભદ્રાને દાઉજી કેમ રાખે, સખા તરીકે મધુમંગલ શ્રીદામા તોક્ષખો કેવી રીતે રાખે, સખી તરીકે રાધાજી, ચંદ્રાવલીજી, લલિતાજી, વિશાખાજી, સુભગા કેતકી કેવી રીતે રાખે, યમુનાજી એમના ચતુર્પ્રિયા છે એ કેવી રીતે રાખે, ગિરાજ બાવાની કંદરામાં ગિરાજ બાવા કેવી રીતે રાખે, વ્રજ ભક્તો ને વ્રજવાસીઓ કેવી રીતે રાખે, ગયાઓ એને કેવો પ્રેમ કરે, બછડા એને કેવા પૂચકારે, આ કેવો પ્રેમ પ્રભુને વ્રજવાસીઓ વ્રજ કે મથુરા ગયા ત્યારે વારંવાર કહે છે, ઉધો વ્રજ મોહે બિસરત નાહે, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહે ગયે। આ બધું છોડીને પ્રભુ ભલે ગીતાજીમાં આપણને કહેતા હોય કે કર્મણી એવસ્ય અધિકાર માં ફલેસુ કદાચન, પણ ઠાકોરજી પોતાની ફરજ સમજીને 11 વર્ષ ને 52 દિવસ થયા અને કંસના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો, એટલે પ્રભુએ ગોકળથી મથુરા પ્રસ્થાન કરવું જ પડ્યો। આટલા બધો અહેતુક નિસ્વાર્થ પ્રેમ છોડીને પણ પ્રભુએ પાછું પ્રપંચમાં જવું પડ્યું। મથુરા અને દ્વારકામાં શું છે? પ્રપંચ। પણ જ્યાં જ્યારે જે લીલાની જરૂર હતી પ્રભુએ ક્યાંય આસક્ત નથી બન્યા। નહીંતર આજે રાધાજીને છોડવા સેલ જ। જીજીએ લખ્યું છે ધોળ, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈએ ન જાણે। આજે રાધાજી માટે બધાય બધું લખે છે, કોઈ ઠાકોરજી માટે લખ્યું? જે અંદર બધું સમાવે ને ઉપર હસતો રહે ને એ માધવ, અને પીડા વ્યક્ત કરે ને એ વ્રજના લોકો। આપણે તો હજી ક્યાંય પહોંચ્યા જ નથી, આપણને હજી વિરહે નથી થતો, આપણને હજી વેદનાય નથી થતી, હજી આપણને કોઈ એવું પ્રભુ સાક્ષાત છે એવી ફિલિંગ્સ બી નથી થતી। હજી આપણે 60 થાય પછી બધા એમ કે ચાલશે, ફાવશે ને ભાવશે। ઠાકોરજી તો ઘરમાં પધાર્યા ત્યારથી બાળ સ્વરૂપ તોય કહે છે ચાલશે, ફાવશે ને ભાવશે।
એક કવિએ પૂછ્યું કે પ્રભુને એક વાક્યમાં કંઈ કહેવું હોય તો શું કહો? ત્યારે જવાબ આપ્યો, ઠાકોરજી પ્રકૃતિ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે. કે કેવી રીતે? તો કે પંચતત્વ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. ઠાકોરજીએ વ્રજમાં પધારીને આ પાંચે તત્વોને શુદ્ધ કર્યા વ્રજભૂમિના. સૌથી પહેલાં આકાશ. તો આકાશને કેવી રીતે શુદ્ધ કર્યું? પૃથ્વીને કેવી રીતે કર્યું? અગ્નિને કેવી રીતે? જળ, જળ એટલે યમુનાજી. યમુનાજીને કાળિયા નાગે અંદર રહીને દૂષિત કર્યા હતા. તો કાળિયા નાગને માર્યા વિના નાથીને પ્રભુએ યમુનાજીને શુદ્ધ કર્યા. યમુનાજી એટલે જળ. તો આ જળ તત્વ. પછી પૃથ્વી તત્વ. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજીએ માટી ખાઈ અને પૃથ્વી તત્વને શુદ્ધ કર્યું. પછી ત્રીજું અગ્નિ તત્વ. પ્રભુએ 2 વાર મુંજાટવી અને યમુના કિનારે અગ્નિને પોતે સમાવીને મોઢામાં મુકારવીને અગ્નિ તત્વને શુદ્ધ કર્યું. પછી વાયુ. ગિરિરાજ બાવાને ધારણ કરીને વાયુ તત્વને શુદ્ધ કર્યું. આકાશ. તૃણાવતને ઉપર લઈ જઈ અને આકાશ તત્વને શુદ્ધ કર્યું. પ્રભુએ બધું શુદ્ધ કર્યું, આપણે બગાડી નાખ્યું. અત્યારે આપણે પર્યાવરણ પ્રેમી નથી રહ્યા. જ્યાં હોય ને આપણે જંગલો કાપી નાખીએ છીએ, વૃક્ષોને વેતરી નાખીએ છીએ. આપણે વિચાર નથી કરતા કે આપણા પછીની પેઢી શું કરશે. પૈસો ભેગી કરીને આપણા પછીની પેઢીના સુખનો વિચાર કરીએ છીએ, પણ પર્યાવરણને બિલકુલ ખરાબ કરી નાખ્યો છે. અત્યારે આપણે યમુનાજી જુઓ, આપણી પાસે શબ્દ નથી એવી યમુનાજીની પરિસ્થિતિ છે. ત્યાંથી વિડીયો મોકલે બધાય, જીવ બળી જાય છે. પણ બધા એમ કે આપણે શું કરી શકીએ. રાજા રજવાડા હતા ને એ પ્રજાના દુઃખને સમજતા હતા. હવે અત્યારે આપણે કોને કહેવું? કહીએ છીએ તો સાંભળતા નથી, સાંભળે છે તો અમલમાં મૂકતા નથી. એટલે જે પર્યાવરણને પ્રભુએ શુદ્ધ કર્યું હતું એ પર્યાવરણને આપણે નષ્ટ કરી નાખ્યું છે. આપણે વૃક્ષો કાપીએ છીએ એટલા કોઈ નહીં કાપતા હોય. હમણાં જ સગુનને પર્યાવરણ માટે લખવાનું હતું ત્યારે એણે એક વાક્ય સરસ મને કીધું હતું, બા, જંગલને કાપીને આપણે પથ્થર અને સિમેન્ટના જંગલ ઊભા કરીએ છીએ. જંગલને કાપીને આપણે પથ્થર અને સિમેન્ટના જંગલ ઊભા કરીએ અને પછી પાછા ત્યાં ઝાડ વાવીએ છીએ. કોઈ નિયમ છે કે ભાઈ તમારે અહીંયા જ વૃક્ષ નહીં કાપવાના કે અહીંયા નહીં કરવાનો? ખેર, જે આપણા હાથમાં વસ્તુ નથી. તો ઠાકોરજી જે
આપણા માટે શુદ્ધ કરીને ગયા, એને આપણે બધાએ અશુદ્ધ કર્યું. એટલે આપણું જીવન એ જો અશુદ્ધ જ બની ગયું છે. પેલા સંયુક્ત કુટુંબો હતા, ઘરમાં ગોકુળ જેવું વાતાવરણ હતું. જુદું શું થવું એ કોઈને ખબર ન પડતી. જુદા થવાનું કોઈ કહે એટલે જાણે ગાળ કોકે આપી હોય એવું ફીલ કરતા હતા. ક્યારે કોઈ એવું નહોતા પૂછતા કે તમે ભેગા રહ્યો છો. અત્યારે તો કોઈ ફ્રેન્ડ મળવા આવે તો પૂછે, તારા મમ્મી પપ્પા તારી ભેગા રહે છે? બહુ અવાજ આવે છે. તો મા બાપ તો કોઈ એવું કેમ નહીં પૂછતા કે તમારા છોકરો જન્મો તો એ તમારે ભેગો છે કે હોસ્પિટલમાં રાખ્યો છે? કોઈ એવું પૂછે છે કે તમારો દીકરો જન્મો તો ભેગા લઈને આવ્યા કે હોસ્પિટલમાં રાખ્યો છે? બટ નેચરલ છે. એ જન્મ એટલે મા બાપની જ ફરજ છે. તો મા બાપ ઘરડા થાય એટલે એ જુદું થઈ જવા, એમને નેગ્લેક્ટ કરવાના, એમને ગણવાના નહીં. યુવાનીઓ ભૂલી જાય છે. આના પછી આપણા જીવનમાં એ જ તબક્કો આવવાનો છે. અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ઘણા તો બિચારા આપણા ઘરે આવે ને સ્વમાનના ભોગે રહેતા હોય છે. કૈલાબેન કાંઈ બોલીએ ને માનો કે જુદા થઈ જાય. હવે અમારી તો ત્રેવડ નથી કે અમે અમારું કરી શકીએ. તબિયત, દવાખાના, મોં બગાડે કે માણસોને મોકલે, પણ વ્યવસ્થા કરે છે. એક બેન તો બિચારા કે મારી 32 વીઘા જમીન એમ કરીને પોતાના નામે કરી લીધી કે મમ્મી અત્યારે ના કરીએ ને તો પછી કેટલી અમારે જફા કરવી પડે. પછી તારા જે સાગાવાલા હોય ને 7 પેઢીના એ બધાની અમારે સાઈનો લેવી પડે, બધા ભાગ માગે. એટલે તારા જીવતા બધું થઈ જાય ને. એ બેન કે એના બાપા ના પડતા હતા તો એ મહિલાબેન કરી દીધી. અને મમ્મી તારું પેન્શન આવે છે ને એ મને આપી દે ને તો વાઇટ થઈ જાય ને તો મારે ટેક્સ ઓછો ભરવો પડે. તારા પેન્શન જેટલું આવે એટલા પૈસા હું તને રોકડા આપી દઈશ. એટલે બેન આજની તારીખ સુધી મને 1 રૂપિયો નથી આપ્યો. અને બોલવા જાઓ એટલે એવો ઝઘડો કરે, ઘરમાં કોઈ આપણી યારે બોલે નહીં. ટાઈમ થાય એટલે આપણે જમી લેવાનું, ટાઈમ થાય એટલે આપણે દવા પી લેવાની. કોઈ આપણને એમ ન પૂછે કેમ છો. અત્યારે કેવી આ પરિસ્થિતિ છે. એટલે આપણે પર્યાવરણ જ બગાડ્યું છે એવું નથી, આપણે ઘણું બધું બગાડ્યું છે. એ સગુન આની ચર્ચા કરવા વિશે તો હજારો વર્ષ ઓછો પડે. ખેર, કળિયુગમાં ભાગવતમાં લખ્યું જ છે કે આ બધું થાય જ. એટલે તમારે અને મારે સ્વીકારીને આગળ ચાલવાનું. એટલે જ વલ્લભે કહ્યું છે કૃષ્ણ સેવા સદા કાર્ય. સતત કૃષ્ણમાં રત રહ્યો. જે એક વચનામૃતમાં કહ્યું હતું, છોકરાઓ મોટા થાય ને પછી ઘરમાં સાક્ષી ભાવ રાખવાનો, જાણે આપણે છીએ જ ને. હવે અત્યારે આપણે બે છીએ, કાંઈ ન ગમતું થયું, બોલવાનું મન તમને મને બેયને થાય કે આવું ન થવું જોઈએ, વાત વણસી જાય. ત્યારે એવું માનવાનું કે આપણે તો લીલામાં છીએ, પાછળ આપણે ક્યાં જોવું છે. આ બધું બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. તો એક નાની વાત, રામચરિત માનસના રચયિતા તુલસીદાસ છે. દરેક આચાર્ય હોય, ઋષિમુનિ હોય, એમનું પ્રાગટ્ય વિવિધતાથી થયું હોય. હવે તુલસીદાસજીની વાત કરું.
કે તુલસીદાસજી એ જન્મ લીધો તો જન્મની સાથે દાંત ન આવે. તુલસીદાસજીને 32 દાંત હતા.